ની સાથે કનેક્શન ધરાવતા માથાભારે અલ્તાફ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કર્યું, જોકે કશું મળ્યું નહીં. અલ્તાફ પટેલની ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પૂછપરછ કરી. મોડી રાત્રે તેને જવા દેવાયો. આજરોજ અલ્તાફ પટેલના મામા મુસ્તાક પટેલના ઘરે બનાવેલું રોપનું ડિમોલેશન કરાયું. એક ઘરેથી બીજા ઘરે જવા માટે રોપ બનાવાયો હતો. ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો, એસએમસીની ટીમ અને ટો એન્ડ પાવરની ટીમ પણ હાજર રહી કામગીરી કરાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા પરમ દિવસે કાંઈ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અહીંથી પૂછપરછ માટે અહીંથી લઈ જવામાં આવ્યો હતો અલ્તાફ પટેલને, જે ગુસ્સી ટોક તેમજ મકોકા જેવા સિરિયસ ઓફેન્સમાં મહારાષ્ટ્રમાં પકડાઈ ચૂક્યો છે. એની ધરપકડ થઈ ગઈ છે. આના સિવાય અસંખ્ય એના બીજા પણ કેસો નોંધાયેલા હતા. ડીજી સાહેબ દ્વારા જે 100 કલાકની મુહિમ આપવામાં આવી હતી, એના અનુસંધાને એની પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસની આ રેડ દરમિયાન આયા ગેરકાયદેસર બાંધકામ જોવામાં મળ્યું હતું, જે એના મામા મુસ્તાક ઇબ્રાહીમભાઈ પટેલના મકાનમાં કરેલું હોય. તો આજ એસએમસીની ટીમ તથા લોકલ પોલીસ દ્વારા સાથે રાખીને જોનવંત સાહેબ અને એમની ટીમ દ્વારા સાથે રાખીને એક તોડવાની કામગીરી ચાલુ છે. એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને 93માં એમની ધરપકડ થયેલી હતી અને એમને કન્વિક્શન પણ થયેલું હતું, સુપ્રીમ કોર્ટે એક્વિટલ આપેલી હતી. 93માં 2 બ્લાસ્ટ થયા વરાછા અને સુરત રેલવેમાં. બ્લાસ્ટ કેસમાં એમની ત્યારે ધરપકડ થઈ હતી. પછી કન્વિક્શન પણ ટાડા કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું, પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એને એક્વિટલ આપવામાં આવ્યું. અત્યારે સાહેબ શું કરે છે? એની પૂછપરછ ચાલુ છે. સર, આ ગેરકાયદે બાંધકામ છે એ કઈ રીતનું છે અને એનો શું ઉપયોગ કરવામાં? 2 મકાનોને જોડે છે એવો એક પુલ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને વચ્ચેની જે ગેરકાયદેસર બનાવવામાં આવ્યો. કેટલા આવા બ્રિજ બનાવેલો એવું અત્યારે ગેરકાયદે? અત્યારે તો સામે એક જ નજર સામે દેખાય છે.